નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પુનઃ હું તમારું આપણી યુટ્યુબ ચેનલ બોલો પાઈમાં હાર્દિક 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 સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 એમાં સ્વાધ્યાય 1.1 એમાં પ્રશ્ન 2 છે એ જોવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલ બોલો પાઈ સાથે જોડાયા ન હો, એટલે કે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આવનારા વિડીયોની નોટિફિકેશન મળી રહે એના માટે બેલ આઇકન છે પ્રેસ કરજો. ચેનલ છે એમાં પ્લેલિસ્ટ છે એ બનાવેલું છે, તો પ્લેલિસ્ટમાં તમે ધોરણ 10 અને ધોરણ 9 કોઈ પણ ક્લાસમાં તમે હો, બરોબર, 9 કે 10, અને આવનારા ભવિષ્યમાં બીજા અન્ય વિડીયો છે એ હું મૂકવાનો છું. તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને આ સિવાયના બીજા પ્રશ્નો પણ જોઈ શકશો. તો પ્લેલિસ્ટમાં જવા માટે તમારે પહેલા આપણી ચેનલના હોમ પેજમાં જવાનું છે. હોમ પેજમાં જાઓ એટલે ત્યાં વિડીયોઝ આવશે, પછી શોર્ટ આવશે, આવી રીતના અન્ય બીજા પહેલા તો બધા વિડીયો આવશે, બરોબર, ઓલ આવશે, પછી વિડીયો હોય, શોર્ટ હોય, એવી રીતના હશે. પછી આવશે પ્લેલિસ્ટ. તો પ્લેલિસ્ટમાં તમારે જવાનું છે, બરોબર. તો પ્લેલિસ્ટમાં તમને ધોરણ 10 અને 9 એના અલગ અલગ વિડીયો છે એ મળી રહેશે. અને ત્યારબાદ અહીંયા તમારે હું ક્વિઝ મૂકું છું, બરોબર, પ્રશ્નો મૂકું છું, એ તમારે જોવા માટે અહીંયા એટલે તમને ક્વેશ્ચન જે મેં બનાવેલા હોય એ તમે જવાબ છે એ સરળતાથી જે તમારો જવાબ આવતો હોય એ આપી શકશો, બરોબર. નોર્મલ ક્વેશ્ચન છે એ હશે. તો વધુ સમય ન લેતા હવે આપણે આગળ છે પ્રશ્ન છે જોઈએ. તો અંત સુધી બન્યા રહેજો. અહીંયા નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા છે શોધવાના છે. અહીંયા આપણને જોડી કીધી છે, બરોબર, એટલે કે બે સંખ્યા તો હશે જ, તે બે કરતા વધુ હોય પરંતુ બે કરતા ઓછી હશે નહીં. તો એના આપણે લસા અને ગુસા શોધવાના છે. ત્યારબાદ ગુસા અને લસા બેનો શું કરવાનો, તો કે ગુણાકાર કરશું. એ કેટલો મળશે, તો કે જે બંને સંખ્યા હશે એ સંખ્યાનો ગુણાકાર કરશું એટલો થશે. તો એ પણ આપણે તપાસવાનું છે. અહીંયા આપણને 3 ઉદાહરણ છે આપ્યા છે, એ વારાફરતી આપણે જોઈએ. તો પેલા તો ગુસા એટલે શું અને લસા એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. તો ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ થાય, અને લસા છે એમાં લઘુત્તમ સામાન્ય અવયવી. તો અ છે એ અવયવી થશે, બરોબર. તો અવયવ અને અવયવી વિશે તમને ખબર હોવી જોઈએ. હવે આપણે 26 અને 91 એના પહેલા અવિભાજ્ય અવયવ છે મેળવશું, ત્યારબાદ ગુસા અને લસા છે મેળવશું. તો પહેલા આપણે 26 માટે અવિભાજ્ય અવયવ છે મેળવીએ. હવે આપણે શરૂઆત છે 2 થી કરશું, અને આ ચાવીનો ઉપયોગ કરી અને આપણે અવિભાજ્ય અવયવ છે મેળવશું. તો અહીંયા 2 ની ચાવી એવું કહે છે કે જો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો આ સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય. તો અહીંયા બેકી સંખ્યા છે, એવી રીતના પણ આપણને ખબર પડી જાય, કેમ કે અહીંયા બધા છે એ બેકી સંખ્યા છે, બરોબર. તો બેકી સંખ્યા હોય તો એને 2 વડે નિશેષ ભાંગી શકાય. તો 2 વડે આપણે નિશેષ ભાંગશું. 2 એકા 2, 2 તેરી 6, તો 13 દુ કેટલા થાય, તો 26 થાય. હવે 13 છે એ કેવી સંખ્યા મળી, તો કે અવિભાજ્ય સંખ્યા મળી. એટલે કે આના અવયવ કયા છે, તો કે 1 અને 13 બે જ છે, બરોબર. આ સિવાય બીજા અવયવ નથી, એટલા માટે હવે ભાગ છે નહીં ચાલે. તો આને આપણે 26 ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખવું હોય તો કેમ લખાય, તો કે 2 ગુણ્યા 13 લખાય. તો આપણને 26 ના અવિભાજ્ય અવયવ છે એ મળ્યા. ત્યારબાદ હવે શું કરશું, તો કે આપણે 91 છે એના અવિભાજ્ય અવયવ છે એ મેળવશું. તો 91 છે એને 2 વડે નિશેષ ભાગી શકાય, તો કે નહીં. કેમ કે અહીંયા 1 છે, બરોબર, એટલે કે એકમનો અંક છે એ બેકી સંખ્યા નથી, તો એને આપણે 2 વડે નહીં ભાગી શકીએ. તો હવે આપણે 3 વડે જોવાનું. 3 વડે જોવા માટે સંખ્યાનો છે એ સરવાળો કરશું. તો સરવાળો કરીએ તો 10 થાય. તો 10 ને આપણે 3 વડે ભાગી શકીએ, તો કે નહીં.
તો આ સંખ્યાને 3 વડે ભાગી શકાય નહીં. હવે 4 વડે જોવા માટે આપણને ખબર છે કે 2 ગુણ્યા 2 કરીએ તો 4 થાય. તો 2 વડે ભાગ નથી ચાલ્યો તો 4 વડે ભાગ ચાલશે નહીં. બરોબર, તો 4 વડે ભાગ નહીં ચલાવી શકીએ. ત્યારબાદ આપણે 5 વડે જોવાનું. તો એકમનો અંક છે અહીંયા 1 છે. બરોબર, જો 0 કે 5 હોય તો જ તે 5 વડે નિશેષ ભાગી શકાય. તો આ સંખ્યાને 5 વડે નહીં ભાગી શકાય. 6 વડે જોવા માટે 2 અને 3 ની ચાવીનો ઉપયોગ કરવાનો. તો 2 અને 3 વડે ભાગી શકાય તો 6 વડે ભાગી શકાય. તો આપણે અહીંયા જોતા આવીએ છીએ કે 2 વડે ભાગ નથી ચાલતો અને 3 વડે પણ ભાગ ચાલતો નથી. માટે આ સંખ્યાને 6 વડે નિશેષ ન ભાગી શકાય. હવે 7 વડે આપણે જોવાનું છે. તો 7 વડે જોઈએ કે 91 ભાગ્યા 7. અહીંયા 7 ની ચાવી છે નથી. બરોબર, તો આપણે 7 વડે ભાંગશું પેલા. તો 7 એકા 7, 9 માંથી 7 જાય તો 2 વચ્ચે ઉપરથી ઉતારશું 1. તો 7 તેરી કેટલા થશે? 21 થશે. તો આ સંખ્યાને આપણે 7 વડે નિશેષ ભાગી શકીએ. બરોબર, તો 7 વડે ભાગ ચલાવશું. 7 ગુણ્યા 13 91 થાય. હવે 13 છે કેવી સંખ્યા મળી? તો કે અવિભાજ્ય સંખ્યા મળી. જો અવિભાજ્ય સંખ્યા મળી હોય તો અહીંયા આપણે અટકી જશું. હવે આને 91 ને આપણે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખવું હોય તો 7 ગુણ્યા 13 લખાય. બરોબર, 7 ગુણ્યા 13. તો આપણને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે છે જવાબ મળ્યો. હવે આ બંને સંખ્યાનો પેલા આપણે ગુસા જોઈએ. તો ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ કોનો તો કે 26 અને 91 નો. તો આ અવિભાજ્ય અવયવ જોઈએ એમાં કોમન શું છે તો કે 13 છે. તો 13 છે એ લખવાના. બરોબર, એક જ વાર લખવાના જે કોમન હોય. તો આપણને ગુસા છે કેટલો મળે તો કે 13 છે એ મળે. બરોબર, બંનેમાં કોમન શું છે તો કે 13 છે. તો 13 છે એ ગુસા થશે. હવે ગુસા મળી ગયો. હવે આપણે લસા મેળવીએ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી કોનો તો કે 26 અને 91 નો. તો અહીંયા કોમન હોય એક જ વખત લઈશું. બરોબર, બીજી વખત એનો ગુણાકાર કરશું નહીં. તો જે કોમન નથી એ પેલા તો લેવાની, એ બધી સંખ્યાઓ લેવાની. 2 ગુણ્યા, હું ક્રમમાં લખું. બરોબર, પછી 7, 2 ગુણ્યા 7, પછી 13 આવે છે. બરોબર, બંનેમાં છે પરંતુ આપણે અહીંયા એક જ વખત તે લઈશું. હવે આ બધા એનો ગુણાકાર કરશું તો આપણને જવાબ શું મળશે? આપણે ગુણાકાર છે કરી જોઈએ. બરોબર, આનો ગુણાકાર 7 દુ કેટલા થાય તો કે 14 થાય. તો 14 ગુણ્યા 13 છે કરવાના થાય. તો પેલા તો 0, 14, 4 તેરી 12 નો બગડો વધી 1, 3 એકા 3 ને 1 4. તો 100 ને કેટલા થયા તો કે 82 છે મળે. તો 182 થી લસા થશે. કોનો તો કે 26 અને 91 નો. બરોબર, 182. તો આપણે અહીંયા લસા અને ગુસા છે જોયો બંનેનો. બરોબર, હવે આપણને એમ કીધું કે ગુસા ગુણ્યા લસા એટલે કે આ બેનો ગુણાકાર કરવાનો. 13 ગુણ્યા 182 એ કેટલો થાય તો કે બંને સંખ્યાના ગુણાકાર એટલે કે બંને પૂર્ણાંકોના ગુણાકાર બરાબર થાય. તો આપણે જોઈએ પેલા આપણે આ બંનેનો ગુણાકાર કરીએ. ગુસા ગુણ્યા લસા. તો ગુસા ગુણ્યા લસા. બરોબર, આ બંનેનો જ મેળવવાનો છે. 26 91 નો ગુસા કેટલો છે તો કે 13 અને લસા કેટલો છે તો કે 182. આ બંનેનો ગુણાકાર કરીએ. અહીંયા કરું છું. બરોબર, પછી એને જવાબ લખું છું. 182 ગુણ્યા 13. આઠ તેરી 24 નો ચોગડો વધી 2, 3 એકા 3, 3 ને 2 5, 6 6, 8 ને 5 13 વધી 1, 1 ને 1 2. તો 2366 મળે. બરોબર, અહીંયા લખું 2366. હવે આપણે બે સંખ્યાનો ગુણાકાર કરશું. તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર કઈ સંખ્યા છે તો કે 26 અને 91. તો 26 ગુણ્યા 91. હવે 26 ગુણ્યા 91 કરીએ. પેલા 0, 6 9 54, 54 નો ચોગડો વધી 5, 9 દુ 18, 18 ને 3 23,
એક છ છ, એક દુ દુ, છ છ ને 23. તો બંને સમાન મળ્યો. જુઓ 2366 મળ્યો. તો આપણે કહી શકીએ કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો આપણે લખી નાખીએ અહીંયા. તેથી ગુસા ગુણ્યા લસા, ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો પ્રશ્ન 1 છે અહીંયા પૂરો થાય. બરોબર. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોવાનો છે. આ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. હવે પ્રશ્ન 2 જોઈએ. 510 અને 92 એનો આપણે ગુસા અને લસા છે મેળવવાનો છે. તો અહીંયા 510 ના અવયવ છે આ બાજુ પાડું છું. 510 એને આપણે 2 વડે ભાગ ચલાવી શકીએ કેમ કે એકમનો અંક છે 0 છે. બરોબર. નો સમજાય તો સામે ચાવી છે લખેલી છે. તો 510 ના અડધા કરવાના. તો 2 દુ 4, 2 પંચા 10, 250 નો આવે. બરોબર. અડધા કેટલા થાય તો 55 થશે. 2 દુ 4, એક વધશે એટલે 11, 2 પંચા 10, એક વધશે એટલે 2 પંચા 10, 255 થાય. હવે 255 છે અને 2 વડે આપણે ભાગી શકીએ નહીં. તો 3 વડે છે જોવાનું. તો 3 વડે છે ભાગ ચાલશે કેમ કે અંકોનો સરવાળો છે કેટલો થાય તો કે 15 થાય. સોરી 12 થાય. 5 વત્તા 5 10, 10 વત્તા 2 12. તો 12 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ. કઈ રીતના તો કે 4 તેરી 12 થાય. તો આપણે 3 વડે ભાગ ચલાવશું. 3 7 તેરી 21, 8 તેરી 24 એટલે 3 અઠ્ઠા 24. એક વધશે 3 પંચા 15. તો 85 જવાબ આવે. 85 ગુણ્યા 3 કરશું એટલે 255 મળશે. હવે 85 ને આપણે 3 વડે નહીં ભાગી શકીએ કારણ કે સરવાળો છે કેટલો થાય તો કે 13 થાય. તો 3 ના ઘડિયામાં 13 ન આવે. તો 4 વડે ભાગ ચલાવવાનો. 4 વડે ભાગ ચલાવવા માટે અને 2 વડે પેલા ભાગી શકીએ તો કે ન ભાગી શકીએ. તો 4 વડે છે ભાગ ચાલશે નહીં. તો 5 વડે આપણે જોઈએ. 5 વડે ભાગ ચાલે કારણ કે એકમનો અંક 5 છે. તો 5 એકા 5, 3 વધશે 5 સત્તા 35. તો આપણને 17 છે કેવી સંખ્યા મળે તો કે અવિભાજ્ય સંખ્યા મળે. બરોબર. તો હવે 510 ને આપણે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખીએ. તેથી 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. તો આપણને અવિભાજ્ય અવયવનો ગુણાકાર છે મળ્યો. ત્યારબાદ આપણે 92 ના અવિભાજ્ય અવયવ છે પાડીએ. 92 એને આપણે 2 વડે ભાગ ચલાવી શકશું તો કે હા. કેમ કે એકમનો અંક છે 2 છે. બરોબર. તો 2 ચોક 8 ને 2 છ 12, 46 ગુણ્યા 2 કરશું તો 92 મળશે. હજી 2 વડે ભાગ ચાલે કેમ કે એકમનો અંક 6 છે અથવા તો આપેલી સંખ્યા છે એ બેકી છે. તો 2 દુ 4, 2 તેરી 6, 23 આવે. બરોબર. અને આપણને ખબર છે કે 23 છે કેવી સંખ્યા છે તો કે અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે 92 ને લખવું હોય તો કેમ લખાય તો કે 92 બરાબર 2 ગુણ્યા 23 લખાય. હવે આને અવિભાજ્ય અવયવના ઘાત સ્વરૂપે લખવું હોય તો 2 ની 2 ઘાત લખાય ગુણ્યા 23. 2 ની 2 ઘાત શા માટે તો કે 2 છે કેટલી વખત છે 2 વખત છે. તો આપણને અવિભાજ્ય અવયવ છે એ મળી ગયા. હવે આપણે ગુસા અને લસા છે એ મેળવશું. તો ગુસા કોનો તો કે 510 અને 92 નો. 510 ને 92 નો કેટલો મળશે? જો સામાન્ય હોય એ બધું લેવાનું. સામાન્ય શું છે તો કે અહીંયા 2 છે, અહીંયા 2 છે. બરોબર. 2 ગુણ્યા 2 આ ઉપરનું જોઈએ તો ખબર પડી જાય કે 2 છે એ એક વખત આવે છે. તો 2 છે એ લખવાના. 2 ગુણ્યા બીજું કાંઈ છે આમાં સામાન્ય તો કે નહીં, હવે નથી. બરોબર. તો 2 છે એ શું થશે તો કે આનો ગુસા છે એ થશે. તો આ ગુણ્યા કાઢી નાખો તો ગુસા છે 2 મેળવો. હવે આપણે લસા મેળવીએ. હંમેશા ગુસા છે એ નાનો મળશે. બરોબર. ગુરુત્તમ સામાન્ય અવયવ છે એ કેવો મળે તો કે નાનો મળે. બરોબર. વિરુદ્ધ મળે.
ગુસા એટલે કે ગુરુ છે, ગુરુ હોય એ કેવો હોય તો મોટા હોય. સામાન્ય રીતે તમે એવી રીતના યાદ રાખી શકો, ગુરુ છે એ મોટા હોય, પરંતુ અહીંયા ગુરુ કેવો જવાબ કેવો મળે તો કે નાનો મળે, બરોબર, લઘુ મળે. હવે લઘુત્તમ સામાન્ય અવયવ છે તો એનો જવાબ લઘુ છે, તો એનો જવાબ પાછો કેવો મળે તો કે મોટો મળે, બરોબર. તો એનો જવાબ છે મોટી સંખ્યા છે એ મળશે. તો આપણે જે કોમન હોય એ એકવાર લખશું, બાકીની બીજી સંખ્યાઓ છે એ લખશું, બરોબર. તો અહીંયા 2 છે તો 2 અહીંયા છે, બરોબર. તો એકવાર લખશું પેલા, તો કે 2 ગુણ્યા બીજી જે સંખ્યા હોય એનો ગુણાકાર કરશું. હવે બીજું શું આમાં, તો કે અહીંયા 2 એકવાર લઈ લીધા, તો કે હા હજી 2 અહીંયા એકવાર છે તો હજી એકવાર લખશું, તો 2 ગુણ્યા, હવે આમાં શું તો કે 3 અહીંયા નથી, બરોબર, 3 અહીંયા છે તો 3 ગુણશું, ગુણ્યા, હવે તો કે 5, તો 5 ગુણશું, બરોબર. જે વસ્તુ હોય એ બધી લઈ લેવાની, ગુણ્યા 17 કરશું, ગુણ્યા કેટલા કરશું તો કે 23 કરશું. આમ જોઈએ તો 2 ની 2 ઘાત એટલે કે જે ઘાત અહીંયા મહત્તમ ઘાત હોય, બરોબર, 2 ની 2 ઘાત છે, અહીંયા 2 ની ખાલી 1 ઘાત છે, 1 લખેલો નથી, પરંતુ 2 ની 1 ઘાત હોય તો 2 ની 2 ઘાત છે એ લઈ લેવાનું, એટલે કે જે મહત્તમ ઘાત હોય ને એ લસાઅમાં તમારે લેવાની થાય. તો આ બધાનો આપણે છે હવે ગુણાકાર કરવાનો થાય. તો આપણને ખબર છે શું, તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 23, અથવા તો 2 ગુણ્યા 23, 2 ગુણ્યા 23 કરશું તો આપણને 46 છે મળે. તો આનો ગુણાકાર છે આપણે સરળ બનાવીએ, બરોબર. હવે 2 ગુણ્યા બીજી કઈ હતી સંખ્યા તો કે 510, આપણે જોઈએ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 છે, તો કે હા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17, તો એ કેટલા થશે તો કે 510 થશે. તો 510 ગુણ્યા, હવે કેટલા બાકી રહ્યા તો કે 2 ગુણ્યા 23 છે બાકી છે. તો 2 ગુણ્યા 23 એટલે કેટલા થાય તો કે 2 ગુણ્યા 23 એટલે 46 થાય. તો 46. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો એ આપણો જવાબ થાય. તો ગુણાકાર કરીએ, પેલા તો 51 ગુણ્યા 46 કરીએ, બરોબર. જે આવે એને આપણે પાછળ શૂન્ય છે એ લગાડી દઈશું. તો પેલા શૂન્ય, 4 એકા 4, 5 ચોક 20, 6 એકા 6, 6 પંચાને 30, 6 4 3 અને 2, 2346 મળે. 2346 છે એ આપણને લસા છે એ મળે. હવે આપણે શું કરવાનું છે તો કે ગુસા ગુણ્યા લસા કરવાનું છે. તો આપણને ગુસા છે 2 મળેલો છે, લસા છે એ 2346 મળ્યો છે. તો બંનેનો ગુણાકાર કરશું એટલે કે ગુસા ગુણ્યા લસા, ગુસા ગુણ્યા લસા બરાબર 2 ગુણ્યા 2346. હવે આનો 2 સાથે ગુણાકાર કરીએ તો 2 6 12, 12 નો બગડો વધી 1, 2 ચોક 8, 8 ને 1 9, 2 તેરી 6, 2 દુ 4, તો 4692 ગુસા ગુણ્યા લસા છે એ મળે. હવે આપણે બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે એ કરવાનો, બરોબર. તો બંનેનો ગુણાકાર કરીએ તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બંને પૂર્ણાંક સંખ્યા કઈ છે તો 510 અને 92. બંને પૂર્ણાંકનો ગુણાકાર બરાબર 510 ગુણ્યા 92. હવે 46 ગુણ્યા 2 કરીએ તો 92 મળે, બરોબર. તો અહીંયા જો 510 ગુણ્યા 46 હતા, હવે 46 ગુણ્યા 2 કરી નાખીએ એટલે ખાલી ગુણાકાર 2 સાથે કરીએ તો 2346 છે એનો ગુણાકાર 2 સાથે કરીએ તો આપણને આનો જવાબ છે એ મળી જાય, બરોબર. તો કેટલો મળશે તો કે 2 ગુણ્યા 2346 તો અહીંયા કરેલા જ છે, બરોબર. તો હું સીધું છે એ લખી નાખું હવે કે કેટલો મળે
તો કે 4792 મળે. જુઓ 510 ગુણ્યા 46 હતા, પણ આપણે કરવાના શું છે તો કે 510 ગુણ્યા 92 કરવાનું છે. તો અહીંયા 2 વડે ગુણું, બરોબર. 46 ગુણ્યા 2 કરીએ તો 92 થઈ જાય. તો 92 ગુણ્યા 510 નો જવાબ મળે કેટલો તો કે 2346 મળે. છતાં આપણે ગુણાકાર કરીએ, બરોબર. જવાબ છે સાચો છે કે ખોટો આપણને ખબર પડે. ગુણ્યા 92. તો પેલા શૂન્ય, હવે 9 નો ગુણાકાર શૂન્ય સાથે એટલે શૂન્ય. 9 એકા 9, 9 પંચા 45. પછી 2 નો ગુણાકાર શૂન્ય સાથે એટલે શૂન્ય. 2 એકા 2, 2 પંચા 10. હવે સરવાળો શૂન્ય, 2, 9, 6 અને 4. તો કેટલો મળ્યો તો કે 46,920. તો જો કીધું તું ને કે આપણે ગુણાકાર છે કરી જોઈએ. તો ગુણાકાર કર્યો તો આપણે ખબર પડી કે અહીંયા શૂન્ય છે એ મૂકવાનો બાકી હતો, બરોબર. તો ગુણાકાર કર્યો તો શૂન્ય મૂક્યો નહોતો, તો શૂન્ય મૂકી દઈશું. તો જવાબ મળ્યો 23,460. અહીંયા આપણે શૂન્ય નહોતો મૂક્યો, તો શૂન્ય મૂકીએ એટલે 46,920 મળે. તો 46,920 મળ્યો, બરોબર. તો ગુણાકાર કર્યો એટલે આપણને આટલો ફાયદો થયો. તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર આપણને કેટલો મળ્યો તો કે 46,920 મળ્યો. તો આ છે જવાબ. હવે આપણે અહીંયા જોઈએ તો બંનેનો જવાબ છે કેવો આવે છે તો કે સમાન આવે છે. ગુસા ગુણ્યા લસા કેટલો તો કે 46,920. પછી બંને પૂર્ણાંકોનો ગુણાકાર કેટલો તો કે 46,920. તો આ અને આ બંને કેવા થાય તો કે સમાન થાય. તો આપણે લખીએ કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય, બરોબર. આનો સ્ક્રીનશોટ છે લેવો હોય તો લઈ લેજો. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 3 છે જોવાનો છે કે 336 અને 54 નો છે લસા અને ગુસા મેળવશું, અને ત્યારબાદ બંને પૂર્ણાંકોનો ગુણાકાર મેળવી અને જોઈશું કે બંને સમાન થાય કે નહીં. તો હવે આપણે અત્યાર સુધી 2 પ્રશ્નો છે એ જોયા, બરોબર. તો આ ત્રીજો પ્રશ્ન છે એ સરળતાથી તમને આવડતો હશે. તો પ્રશ્ન નંબર 3 જોઈએ તો 336 એના આપણે અવિભાજ્ય અવયવ મેળવશું અને એનો ગુણાકાર છે એ કરશું, બરોબર. તો અહીંયા 2 વડે ભાગ ચાલશે. તો 2 એકા 2, 1 વધશે, 2 છક 12, 1 વધશે તો 2 અઠ્ઠા 16. તો 168 ગુણ્યા 2 કરશું તો 336 મળશે. હજી 2 વડે ભાગ ચાલશે. 2 અઠ્ઠા 16, 2 ચોક 8, 84 ગુણ્યા 2 કરશું એટલે 168 મળશે. ત્યારબાદ હજી 2 વડે ભાગ ચાલે. 2 ચોક 8, 2 દુ 4 તો 42 મળે. 42 ગુણ્યા 2 કરીએ તો 84 થાય. હજી 2 વડે ભાગ ચાલશે. તો 2 એકા 2, 2 દુ 4, 2 એકા 2 તો 21 મળ્યા. હવે 21 ને આપણે 2 વડે ન ભાગી શકીએ, બરોબર, કેમ કે 21 છે એ એકી સંખ્યા થઈ. તો 3 વડે ભાગ ચલાવીએ તો 7 તેરી 21 થશે. એ પહેલા આપણે જોવું હોય 3 ની ચાવી તો બંને અંકોનો સરવાળો કરીએ તો 3 થાય. 3 ભાગ્યા 3 એટલે 1 મળે, બરોબર. તો 3 ને 3 વડે નિશેષ ભાંગી શકાય તો ભાગ છે એ ચાલે. તો 3 સત્તા કેટલા થાય તો કે 21 થાય. હવે 7 મળ્યા એ અવિભાજ્ય સંખ્યા છે એ મળી. તો 336 ને આપણે લખવું હોય તો કેમ લખાય તો કે 336 અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે, બરોબર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વખત છે તો કે 4 વખત. તો હું અહીંયા સીધું લખું 2 ની 4 ઘાત ગુણ્યા જેટલી વખત હોય એટલી ઘાત છે એ આવે, બરોબર. 3 ગુણ્યા 7 તો 3 ગુણ્યા 7. તો આપણે અવિભાજ્ય અવયવની ઘાત સ્વરૂપે છે એ લખ્યું. ત્યારબાદ 54 છે એને આપણે ભાંગીએ. 54 છે કેવી સંખ્યા છે તો કે બેકી સંખ્યા છે તો ભાગ ચાલે તો કે હા. 2 દુ 4, 2 સત્તા 14. હવે 27 છે એને આપણે 2 વડે નિશેષ ન ભાગી શકીએ. 3 વડે જોવા માટે 2 અંકોનો સરવાળો કરશું. 2 વત્તા 7 9 થાય તો કે હા. તો 9 ભાગ્યા 3 કરી શકીએ તો કે હા. નિશેષ ભાંગી શકીએ તો કે હા. તો 3 વડે છે ભાગ ચાલશે તો 3. અહીંયા આપણે 3 વડે ભાગ ચલાવવાનો છે, બરોબર. તો 9 તેરી અથવા તો 3 નવા 27 થશે. હજી 9 ને છે એ 3 વડે ભાગી શકાય. 3 તેરી 9.
તો અહીંયા આપણને અવિભાજ્ય સંખ્યા છે એ મળી 3, બરોબર. તો 54 ને લખવું હોય તો કેમ લખાય? તો કે 54 બરાબર 2 છે એ કેટલી વખત? તો કે 1 વખત. 3 કેટલી વખત? તો કે 1, 2 અને 3 વખત. તો 3 ની 3 ઘાત. તો 54 બરાબર 2 ગુણ્યા 3 ની 3 ઘાત. એટલે કે અવિભાજ્ય અવયવ એની ઘાત સ્વરૂપે આપણે સંખ્યા છે એ લખી, બરોબર, 54 ને. તો હવે આપણે આ બંને સંખ્યાનો લસા અને ગુસા મેળવીએ. તો પહેલા આપણે ગુસા મેળવીએ. ગુસા કોનો? તો કે 336 અને 54 નો. તો જે કોમન હોય એ, બરોબર. આમાં જવાબ છે નાનો આવશે. કોમન શું છે? તો કે 2 ની 4 ઘાત અને અહીંયા 2 છે. તો 2 છે એ 1 વખત છે, તો 2 લખશું, ગુણ્યા 3 અહીંયા 1 વખત છે, અહીંયા 3 ની 3 ઘાત છે, તો અહીંયા 3 1 વખત છે, તો 3 લખશું. પછી બીજું કાંઈ આમાં કોમન છે નહીં, તો જવાબ શું મળે? તો કે 6 મળે. તો ગુસા 6 મળ્યો. હવે આપણે લસા મેળવીએ. લસા 336 અને 54 નો. તો મહત્તમ જે ઘાત હોય એ લેવાની. તો અહીંયા 2 ની 4 ઘાત છે, અહીંયા 2 છે, તો 2 ની 4 ઘાત લઈશું, ગુણ્યા 3 ની 1 ઘાત છે, અહીંયા 3 ની 3 ઘાત છે, તો 3 ની 3 ઘાત લઈશું, ગુણ્યા અહીંયા 7 1 વખત છે, અહીંયા નથી, તો અહીંયા જે હોય એ, બરોબર, ભલે આમાં ભલે ન હોય, પરંતુ જે સંખ્યા હોય એ લઈ લેવાની, બરોબર. તો 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 7. તો આનો જવાબ મેળવો હોય તો 2 ની 4 ઘાત આપણે અહીંયા છે સાદું રૂપ આપીએ, બરોબર. તો 2 ની 4 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. 2 ની 4 ઘાત એટલે 16 થશે. ત્યારબાદ 3 ની 3 ઘાત. 3 ની 3 ઘાત એટલે 3 તેરી 9, 9 તેરી 27. જો 2 ની 4 ઘાત એટલે મેં કઈ રીતના મેળવ્યું? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો મેં અહીંયા 16 લખ્યા. ત્યારબાદ 3 ની 3 ઘાત એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. અહીંયા ઘાત છે કેટલી છે? તો 3 છે. તો 1, 2 અને 3. તો 3 તેરી 9, 9 તેરી 27 થાય. તો 27 છે અહીંયા લખ્યા. ગુણ્યા 7 બાકી છે, તો 7 લખીએ, ગુણ્યા 7. હવે બધાનો ગુણાકાર છે કરવાનો. તો ગુણાકાર કરીએ. તો 16 ગુણ્યા 27 કરીએ પેલા. 16 ગુણ્યા 27. 0 2 6 12. વધી 1 2 કા 2 ને 1 3. 6 સત્તા ને 42. વધી 4. 7 એકા 7. 7 ને 4 11. 2 3 ને 4 432 આવ્યો. એનો ગુણાકાર આપણે 7 સાથે કરીએ. 432 ગુણ્યા 7 ગુણ્યા 7. 7 દુ 14. વધી 1. 7 તેરી 21 ને 1 22 નો બગડો, વધી 2. 7 ચોક 28, 28 ને 2 30. તો જવાબ શું મળ્યો? તો કે 3024 મળ્યો. કોનો જવાબ? તો કે લસાનો. અહીંયા આપણે ખાલી લસા મળ્યો, બરોબર. હવે આપણે લસા ગુણ્યા ગુસા કરશું. તો ગુસા ગુણ્યા લસા કરીએ. ગુસા ગુણ્યા લસા બરાબર. ગુસા છે શું છે? તો કે 6 છે, ગુણ્યા લસા તો કે 3024 છે. હવે આનો જવાબ શું આવશે? તો કે 6 ચોક 24. 24 નો ચોકડો ગુણાકાર કરું છું, બરોબર. વધી 2, 6 દુ 12, 12 ને 2 14. 14 નો ચોકડો વધી 1, 6 ગુણ્યા 0 એટલે 0, વધી 1 એટલે 1 અને 6 તેરી 18. તો 18144 છે જવાબ મળે. હવે આપણે બંને સંખ્યા એટલે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે કરવાનો. બંને સંખ્યા કઈ કઈ છે? તો કે 336 અને 54. તો બંને પૂર્ણાંકનો ગુણાકાર બરાબર 336
ગુણ્યા 54. તો આ બેનો ગુણાકાર છે અહીંયા હું કરું 336 ગુણ્યા 54. 5 6 30 30 ની 0 વધી 3 5 તરી 15 ને 3 18 18 નો આઠડો વધી 1 5 તરી 15 ને 1 16 4 6 24 24 નો ચોકડો વધી 2 4 તેરી 12 12 ને 2 14 નો ચોકડો વધી 1 4 તેરી 12 ને 1 13. તો 4 4 8 ને 3 11 11 નો એકડો વધી 1 6 ને 2 8 1 ના 1 તો 18,144 મળ્યો બરોબર. તો આ બંને સમાન થાય જુઓ 18,144. તો આપણે લખી શકીએ શું તો કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો અહીંયા હું લખું છું ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો મિત્રો અહીંયા આપણે પ્રશ્ન 2 છે સંપૂર્ણ જોયો બરોબર. એમાં 3 એક્ઝામ્પલ હતા. તો આ વિડીયો છે એ તમને કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો. અને આમાં જે તમને ન સમજાણું હોય કે તમને કંઈક હજી વધારે ડીપમાં છે શીખવું હોય અથવા તો લસા અને ગુસા છે શોર્ટકટ શીખવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ છે બોલો પાય એમાં જરૂરથી વિઝિટ કરજો. તો હવે વધુ સમય ન લેતા બરોબર અહીંયા આપણે છે વિડીયો રાખીએ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.